બીજી તારીખે સવારે કુંભાની પ્રાર્થના સેન્ટર માટે ખાતમુહૂર્ત કર્યું. પછી એ દિવસ સાંજે છોટાઉદેપુર વિસ્તારમાં છેક એમપીની બોર્ડર પર, ત્યાં એક ગામથી લગભગ 1 કિલોમીટરમાં એમપીની બોર્ડર આવે, ત્યાં આટલી જ સભા ખૂબ સરસની સ્વામીજીએ આપી આપણને. આટલા જ ભક્તોની સભા ત્યાં થઈ. બીજીએ સાંજે, ત્રીજીએ સ્વામીજીએ પધરામણી કરી, ઘણા બધા ભક્તોને દર્શન આપ્યા. અને સરીપાની ગામ છે નસવાડી, ત્યાં પણ આપણે સાંજે એક પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કર્યું સ્વામીજીએ. એ જ દિવસે રાત્રે એટલે ગઈકાલે નસવાડી સાંજે એટલી અદ્ભુત સભા થઈ કે સ્વામીજીએ કહ્યું કે સાધક સભા જેવું દર્શન થાય છે. એટલી સરસની ગઈકાલે સભા થઈ. આજે સવારે ખડગદા ગામ છે નસવાડી, ત્યાં ખાતમુહૂર્ત કર્યું. અને અત્યારે આપણે સૌ એ સભાના સાક્ષી બન્યા છીએ. તો આપણા જેવા ભાગ્યશાળી કોણ? જીવતી ગંગામાં આપણે બેઠા છે અને પ્રવાહમાં આપણે વહેવું છે. અક્ષરધામની ટ્રેન ઉપડી છે. છેલ્લા 2 વર્ષથી ગુજરાતના ખૂણે ખૂણે, ભારતના ઘણા બધા સ્ટેટમાં અને વિદેશમાં બધે જ ફરતી એ આપણને અક્ષરધામ સુધી લઈ જવાની છે. આપણે કદાચ રહ્યા, આપણે રહેવું નથી, અટકવું નથી, લટકવું નથી અને ભટકવું નથી. સાચાનો જોગ મળ્યો છે તો એમનો હાથ પકડી રાખવો છે. આજે સ્વામીજીને પ્રાર્થના કરીએ કે સ્વામી, અમે તો બાળકો છે, કદાચ અમે તમારી આંગળી પકડીશું અને કદાચ કોઈક એવો પ્રસંગ આવે, કોઈક જીવનમાં એવી ઘટના થાય તો અમારી આંગળી છૂટી જાય, પણ જો આપ અમારી આંગળી પકડો તો સ્વામી ગમે તેવું થાય, આપ છોડવાના નથી. તો સ્વામી, અમારી આંગળી એવી પકડો કે છેક અક્ષરધામ સુધી જવું છે. શ્રીજી સ્વામી વર્ષોથી ગયા પ્રદેશમાં. પહેલી વાર શ્રીજી સ્વામી મળ્યા ને ત્યારે કહ્યું હતું કે અનંત જન્મોથી રાખ ભેડા રાખ થતા આવ્યા છે, પણ એકવાર રાખ થયા પછી હવે આ ધરતી પર રાખ થવા આવવું નથી. તો મહારાજ ખૂબ સરસ એવું આપ દર્શન આપો છો. અમારું જીવન કેવળ સંત પ્રધાન બને, આપણને ગમે એવું બને. આ સંતો આટલું બધું વિચરણ કરે છે. સ્વામીજીએ છોટાઉદેપુર કહ્યું હતું કે તમારા કુટુંબમાંથી, આપણા ફેમિલીમાંથી કદાચ કોઈક માવો ખાય, કોઈક દારૂ પીવે, કે કોઈક વ્યભિચાર કે કોઈ પણ બીજું કાર્ય કરે તો સંતોને કોઈ નુકસાન છે નથી. સૌથી મોટું નુકસાન આપણને છે, કારણ કે આપણે કંઈક કરીએ છીએ તો આપણું પરિવાર ખોટા સંસ્કાર આવે. પછી સ્વામીજીએ રહસ્યની વાત કરતાં કહ્યું કે તમારી પાસે ઢગલો પૈસા હોય અને કોઈક જગ્યાએ સ્ટોરમાં જાઓ અને 100 રૂપિયા આપો, ભાઈ મને થોડા સંસ્કાર આપો, આપે? ના આપે. કદાચ વધારે પૈસા હોય તો 1000 રૂપિયા આપીએ, લાખ રૂપિયા આપીએ કે મને થોડા સંસ્કાર આપો, મળે? ના મળે. છોટાઉદેપુરની એક વાત છે કે ત્યાં એવો સમાજ હતો, કે એવો વર્ગ, એવું જીવન હતું સ્વામી, કે એક ભાઈને કૂતરું કરડ્યું તો એવું ખબર કે લોહે કો લોહા કાટે, ઝેરને ઝેર કાપે. તો કૂતરું કરડ્યું તો એ છે ને દવાખાને નાખે ઇન્જેક્શન મુકાવા. તમાકુ ખાતા હતા તો તમાકુ પહેલા દિવસમાં 5 વાર ખાય. કૂતરું કરડ્યા પછી 20 વાર ખાવાનું ચાલુ કર્યું. કૂતરાના ઝેર કરતો અહીંથી વધારે ઝેર નાખીશ તો લોહા લોહે કો કાટે અને મટી જાય. એવી વિચારસરણી હતી. સ્વામી, એટલો અદ્ભુત સમાજનું દર્શન થયું કે વ્યસન મુક્ત પરિવારમાં આત્મીયતાથી જીવવાની વાત. અને તુમાંથી તમે, અહીંયા લખ્યું છે, ખૂબ સરસનું સૂત્ર કદાચ બધાને વંચાતું હશે. નાનાથી નાનાને લઈ અને દરેકને સ્વામીજી એમના લેવલે આવી અને એવું પોષણ કરે છે આપણું. એવું કયું સાધન કરીએ તો જીવ બળને પામે? 100 જન્મે એકાંતિત થનારો એ આ જન્મે થાય, આ જન્મે થનારો એ 100 જન્મે થાય. ક્યારે? સવાર સાંજ 2 ટાઈમ ફર્સ્ટ ક્લાસ ખાઈએ તારે, 9-10 વાગે ઉઠીએ તારે, કે આખા ગામની ગૃહ્ય વાર્તા ચર્ચા કરીએ ત્યારે. જીવ બળને ક્યારે પામે? કે એવા સારાનો સંગ હોય, એવા સારા ભગવદીનો સંગ હોય તો જીવ અવળા માર્ગે જતો હોય તો આવા લીડરો હોય તો આવા સંતો હોય તો આપણને એક સાચો માર્ગ બતાવે.
એક સાચી દિશા બતાવે. બાકી આ બજારમાં મેડિકલ સ્ટોરમાં કોઈ એવી દવા મળતી નથી કે એ ગરવાથી સાચો માર્ગ મળે આપણને, કાં સંસ્કાર આવે, કાં સારી બુદ્ધિ આવે. એવી કોઈ દવા નથી. એની દવા એક જ છે. ગઈકાલ કહ્યું હતું સ્વામીજી ગુરુહરિએ કે પેલા છેલ્લા બેઠા છે ને ચશ્માવાળા, એની આંગળી પકડી રાખો એટલે આપણા શ્રીજી ચરણ સ્વામી, એટલે બધું જ આપણું આવી ગયું.